અમદાવાદમાં ઓલા ઉબેર ટેક્સી મોંઘી થશે। જી હા, ટેક્સી ડ્રાઈવરોની હડતાળમાં કંપની સાથે સમાધાન થયું છે। ઓલાએ ડ્રાઈવરોને પ્રતિ કિલોમીટર 20 રૂપિયા ભાડું ચૂકવવાની શરત જે છે તે મંજૂર કરી છે। ઉબેર કંપનીએ 30% વધારો ટેક્સી ડ્રાઈવરોને મંજૂર નથી કર્યો, એટલે કે હજુ ઉબેર કંપની દ્વારા ભાવ વધારો નથી કરવામાં આવ્યો ને એટલા જ માટે ઉબેર ટેક્સી ન ચલાવવા માટે ડ્રાઈવરો અત્યારે માની ગયેલા છે। અત્યાર સુધી ડ્રાઈવરોને 10, 12 કે 15 રૂપિયા પ્રતિ કિલોમીટર દીઠ રૂપિયા મળતા હતા, પરંતુ હવે 30% વધારો કરી રકમ ચૂકવવાની ડ્રાઈવરો સાથે વાતચીત ચાલી રહી છે અને ડ્રાઈવરોને ઉબેર કંપની દ્વારા જે 30%નો જે વધારો છે તે મંજૂર ન હોવાથી ઉબેરના જે ડ્રાઈવરો છે તે લોકો નહીં ચલાવે, પરંતુ ઓલા દ્વારા 20 રૂપિયા ભાડું ચૂકવવાની શરતને મંજૂર કર્યું છે। એટલે કે જો હવે તમે ઓલા ઉબેર બુક કરાવશો તો તમારે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે અગાઉ કરતા વધુ ભાડું ચૂકવવું પડશે। મુસાફરો માથે વધુ એક ભારણ આવ્યું છે। આ સાથે ડ્રાઈવરોનું કહેવું છે કે જે તેમને પ્રતિ કિલોમીટર દીઠ 10, 12 કે 15 રૂપિયા જ મળતા હતા તેનાથી તેમનું ભરણ પોષણ થતું ન હતું, કોઈ વચ્ચેનો રસ્તો નીકળ્યો નથી અને મુસાફરોને અત્યારે વધારે પૈસા ચૂકવવા પડશે। ઓલા ઉબર જે ડ્રાઈવરો છે તે લોકોની એ ડિમાન્ડ હતી કે તેમને વધારે પૈસા મળે જેથી તેમનું જે ભરણ પોષણ છે તે પ્રોપરલી થાય, પરંતુ ઓલા દ્વારા એ જે શરત છે તેને મંજૂર કરવામાં આવી છે। ઉબેર દ્વારા એ શરત મંજૂર કરવામાં નથી આવી, પરંતુ વહેલામાં વહેલી તકે ઉબેર દ્વારા પણ એ શરત મંજૂર થઈ જશે એવું લાગી રહ્યું છે પરિસ્થિતિને જોતા। એટલે વધુ એક ભારણ માટે તૈયાર થઈ જજો।